31/1 રોજ બોરીકાંઠા ગામે રાત્રિના થયેલ ખૂનના ગુનોનો ડિટેક્શન કરવામાં આવે છે અને 3 આરોપીએ પકડવામાં આવે છે. મરણ જનાર સનતભાઈ ફોરેસ્ટ ગાર્ડ તરીકે કાયમી રોજગાર તરીકે નોકરી કરતા હતા અને જ્યારે નોકરી કરીને આ રાત્રે પરત ઘરે જતા ત્યારે એમને 3 લાકડા ચોર રસ્તામાં મળી ગયા અને આ ત્રણેય લાકડા ચોરની પાસે પૂછપરછ કરવા જ્યારે ગયા તો ઝપાઝપી થઈ અને ઝઘડો થયેલ એમનો. અને આ ઝઘડામાં બચવા માટે આ ત્રણેય આરોપી એમને વાંસના દંડાથી એક માથામાં ઈજા કરી અને ગંભીર ઈજા પહોંચાડીને આ ત્રણેય ભાગી ગયા. અને આ એક તરીકે જ્યારે અમને ખબર પડી તો બ્લાઇન્ડ મર્ડર કહી શકાય, આવી રીતે એક મર્ડરની બાતમી અમને મળી હતી અને એમાં તરત જ ટીમ આપણી પહોંચી ગઈ અને તરત જ વિઝિટ કરીને જેટલી માહિતી અમને એકત્રિત કરી શકીએ એટલી માહિતી એકત્રિત કરીને અને વઘઈ પોલીસ સ્ટેશન અને એલસીબીને મળીને 10 ટીમો બનાવી હતી અને એમાં પૂછપરછ કરવા માટે અને જો ગામ છે શકમંદ ગામ એમની તપાસ કરવા માટે, પેપર વર્ક કરવા માટે, કોઈ હિસ્ટ્રી શીટર છે કે નહીં એમની તપાસ કરવા માટે અને આ લાકડી જો ચોર છે આ મતલબ કયા ગામના હોઈ શકે આ બનાવવા માટે, તો આ બધા માટે આપની ટીમ દિવસ રાત બહુ મહેનત કરી અને એમાં ગુના ડિટેક્ટ જો છે આ 24 કલાકમાં તમે કહો કે થઈ ગયા હતા અને ત્રણેય નામ આપની પાસે આવી ગયા હતા અને આજે હવે ત્રણેય આરોપી આપની કસ્ટડીમાં છે અને ત્રણેય પકડવામાં આવેલ છે. આ બહુ સારી કામગીરી એક આપની ડાંગ જિલ્લા પોલીસ દ્વારા વઘઈ ટીમ અને એલસીબી દ્વારા કરવામાં આવી છે અને આ ત્રણેય આરોપીઓ છે આ કોસમ પાટલ વિલેજના છે અને એમની પણ પૂછપરછ હવે તપાસ કરવામાં આવશે. અને કાલે આઈજી સાહેબ વઘઈ પોલીસ સ્ટેશનનો ઇન્સ્પેક્શન માટે જ્યારે આવ્યા હતા ત્યારે આ ડિટેક્શન માટે બધા કર્મચારીઓ સાથે મળીને એમને પોતાની બહુ શુભેચ્છા પાઠવી એમના માટે અને આ કામગીરીની બહુ પ્રશંસા કરી અને આવી રીતે હવે આ ડાંગ જિલ્લા પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ જો ગુના હોય એમાં જો તરત જ કાર્યવાહી થઈ છે આવી રીતે આ બીજા ગુનામાં પણ કરવામાં આવશે. જય હિન્દ.